શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. બોલો, કોણ બોલો? હું અરવિંદ બોલું છું. શું નામ છે તમારું? અરવિંદ. અરવિંદભાઈ, ક્યાંના છો તમે ભાઈ? હું આમ તો અમેરિકામાં રહું છું, પણ ગુજરાતમાં મહેસાણા વિજાપુર તાલુકો ખરો ને, હા ત્યાં કુકરવાડા જોડે ઓહો, એટલે તમે અમેરિકા રહો છો અત્યારે? જ્યાં હું 33 વર્ષથી અમેરિકા રહું છું. હા તમે વોટ્સએપમાં જોયું બધું મેં મોકલ્યું હતું? હા મેં જોયું. બોલો ને. તો કેવું પાત્ર શોધી રહ્યા છો? તમને કયું પાત્ર ગમે? પેલું પાત્ર ગમે ને? જે પૂજા છે ને પ્રજાપતિ, હા એ સારું, એ ગમ્યું છે. તો તમે વિડીયો જોયો છે? આપણું ચાર્જેબલ બેજ વાળું કામ છે, બધું જોયું તમે ખરા? હું બધું જોઉં છું તમારું. બોલો ને. એટલે એ પૂજા તૈયાર હોય, આપણે એક મિત્રની જેમ રહીશું, મિત્રતાની સારા મિત્રની જેમ રહીશું જો તૈયાર હોય તો. સારા મિત્ર મતલબ લગ્ન નથી કરવાના તમારે? એ તો કરવો જ, એ તો કરવા પડે, પણ એમ કે મિત્રતાની જેમ રહીશું એમ. બરાબર. આપણે હિન્દીમાં બોલતા ને, અચ્છે દોસ્ત કી તરહ રહેંગે ऐसे. ના ગુજરાતી ચાલશે, હું ગુજરાતી બોલું જ છું ને ભાઈ. બોલો. કશું વાત નહીં. હું આપણે અમદાવાદ, મહેસાણા બધું બધાનું ભૂમ્યો જ છું. પાટણ, પાલરપુર છે, પાટણમાં ગયેલો છું. રાધનપુર નું લોધરા ગામ છે ને, ત્યાં ગયેલો છું. એટલે તમે, કેમ કે મારી ઉંમર વધારે છે ને, એટલે કદાચ કોઈ તૈયાર ના થાય, પણ તમે સમજાવીને કહો તો ભાઈ સારા છે. જો મારી વાત સાંભળો, મારું બધું ચાર્જેબલ બેજ વાળું કામ છે, જેમાં ગમશે તો થશે ને કે નહીં થાય. તમારે ટ્રાય કરવો હોય તો કરી શકો છો. એ વાંધો નહીં. એટલે હું કઈ રીતે ટ્રાય કરો? તમે નંબર આપો તો ડાયરેક્ટ વાત કરી શકું? ના, અમારા ત્યાં કોઈ નંબર નથી જતો કે ના કોઈનો ફોટો ડાયરેક્ટ ક્લિક થાય છે. અમે ચાર્જેબલ બેજ વાળું કામ છે મારું. તમે વિડીયો જુઓ છો, તમને ખબર હશે ને શું પ્રોસેસ છે. બોલો, પ્રોસેસ શું છે મારો? મેં જોયું બધું. એટલે શું જોયું? તમે શું જોયું પહેલાં મને ડિટેલમાં સમજાવો, એટલે મને ખબર પડે ને કે તમે અમેરિકાથી બોલો છો, તમને ખબર હોવી જોઈએ ને શું પ્રોસેસ છે મારો. એટલે જે અનુકૂળ આવે ને બેન સામસામે રાડી હોય તો જ થઈ શકે એમ. એ તો છે. બરાબર. એટલે તમે કઈ સમાજમાંથી આવો છો? આપણે પટેલ કહેવાય, કડવા પાટીલ. અચ્છા, કડવા પટેલ છો તમે? બરાબર. તમે શું જોયું તું? કેમ? એટલે તમારા વિડીયો બધા હું જોઉં છું. પણ આમાં તો બધું ચાર્જેબલ બેજ વાળું છે ભાઈ, જેમાં ચાર્જ ભરવાનો હોય. સામેવાળા પાત્રને ગમે તો થાય, ના ગમે તો ના થાય ને ભાઈ. એ તો બરાબર છે. એ તમે ચાર્જ ભરશો, અમે ફોટો નામ મોકલીશું, 2-3 દિવસમાં હા પાડી દેશે તો થઈ જશે, ના પાડશે તો નહીં થાય. સીધો જવાબ છે. તો મોકલી આપું, પણ તમારું જે ગૂગલ પે નો ફોન નંબર છે અને એકાઉન્ટ નંબર, બસ બેંકનું જો IFSC નંબર છે ને, એ બધું મોકલવું પડે મને. વાંધો નહીં, બેંક ડિટેલમાં તો હવે કંઈ વાંધો નહીં, મોકલી દઈશું. એમાં શું? આમ તો મારી અહીંના તો શું, તમારે 1500-2000 તો કઈ નાખે મારા માટે. એટલું તો મને 1500 તો તમને મોકલવાનો ચાર્જ લાગે પૈસા અહીંયાથી. એટલે શું મોકલવું પડશે તમને મારે અત્યારે? એટલે તમારે હાલ મની જોઈતા હોય તો હું ફી જોઈતી હોય તો હું તમારો નંબર જોઈ હું મોકલું, એવું મોકલી આપો. એટલે ગૂગલ પે નહીં થાય ઓનલાઈન? ગૂગલ પે થાય ત્યાંથી હું ઇન્ડિયાથી કોઈના જોડે કરાવડાવતા એટલે અરે હા યાર, એ બી છે ને. તો બેંક ડિટેલ મોકલી. અહીંયાથી ના થાય, અમેરિકામાંથી નથી થતું. એટલે બેંક ડિટેલથી તો થાય ને ભાઈ, ડોલરમાં. એ બેંકથી થાય, પણ બેંકમાં એ થોડા માટે ચાર્જ વધારે પડે.
તો ચાર્જ કેટલો હા 1500 રૂપિયા તો ચાર્જ થાય ખાલી. પછી ભાઈ લગ્ન કરવા છે તો પછી બધી પ્રોસેસ તો કરવી પડશે ને ભાઈ, એમને એમ તો થોડી થશે ગયો. એટલે કશું વાંધો નહીં, એને હું ઇન્ડિયાથી મોકલાવવાનું ગોઠવું. ઇન્ડિયાથી તો ભાઈ જો મારો ફોન ઘણીવાર લાગશે નહીં, કેમ કે મારે તો કેટલા લગભગ 2,000 થી 3,000 દિવસના ફોન આવે છે. અમારા ત્યાં અમેરિકાથી બી ફોન આવે છે, એવું છે નહીં. તમે એકલા નથી ફોન કરતા, ઘણા લોકો તો અમેરિકાથી જ ફોન કરે છે ભાઈ. ગુજરાતી હોય અમેરિકા. તમારો જે હું બેંકનો કોડ નંબર આવે એ અને તમારો એકાઉન્ટ નંબર જે ગૂગલ પે નો એ મને વોટ્સએપમાં મોકલી આપો. હું તમને મોકલી એવું એટલે પછી હું ઇન્ડિયા એ ભાઈને મોકલી આપું, એ પછી તમને પે કરી દેશે. પણ એમાં એ તો પછી ઇન્ડિયામાં જ મોકલવાનું હોય તો પછી QR કોડ જ મોકલી દેવાય ને ભાઈ. એમાં તો QR કોડથી બી થઈ જાય ને. એટલે તમારો એકાઉન્ટ નંબર તો જોઈએ ને. અરે એકાઉન્ટ નંબર ક્યારે જોઈએ? જ્યારે બહુ મોટી રકમ નાખવાની હોય. સાદી રકમ 2-3 હજાર રૂપિયા નાખવાનું, એના માટે એકાઉન્ટ નંબર ન જોઈએ ને ભાઈ. તો એમની એ રીતે ડાયરેક્ટ થયેલું છે, મેં કર્યું છે. તો કેવું રીતે તો હું રૂબરૂ તો ઓગળિયામાં મોકલે ચાલે? એટલે આંગણિયામાં પછી જવું પડે ને ભાઈ મારે 2,000 રૂપિયા માટે કે આંગણિયામાં. એટલે તમે એ ધન કેવા કરી લેવા જો, તો એના કરતા બેંકના તમારું એકાઉન્ટમાં સીધું મોકલે તો એ સારું. એ તો એકાઉન્ટમાં અંદર આવી જાય તો ફોનમાં આવી જાય ગૂગલ પેમાં. એટલે મારી વાત સાંભળો, તમે ઓનલાઈન કરશો તો વધારે વધારે કેટલો ચાર્જ લાગશે ખબર છે? એનો ચાર્જ લગભગ 500-1000 રૂપિયા લાગે, વધારે ના લાગે. એટલા બધા ડોલર ના કપાય. મેં મારા આવતા હોય ને પેમેન્ટ, એટલે મને આઈડિયા હોય ને ભાઈ. પણ અહીંયા ઓનલાઈનથી નહીં થતું, ઇન્ડિયાથી ઓનલાઈન જ કહેવાય ને. એ ગૂગલ પે ઓનલાઈન જ કહેવાય ને, તમારો ફોનમાં આવી જાય. એ તો ઓનલાઈન જ કહેવાય ને ભાઈ. એટલે કોણ કરશે, શું છે એ તો હું એનું નામ બધું તમારા મોકલી દઉં છું. એને તમારો નંબર હું મોકલું એવો નંબર મોકલી આપો. IFSC નંબર બેંક કોડ કહેવાય અને તમારો એકાઉન્ટ નંબર. પણ મારી વાત સાંભળો પહેલાં. ઓનલાઈન કરવાના છો તમે કે કેવી રીતે કરવાના છો? મને પહેલાં એમ કહો, પેમેન્ટ કેવી રીતે કરવાના? ત્યાંથી ઇન્ડિયાથી એક ભાઈ મોકલી આપશે. હા તો પછી એ તો QR કોડથી બી ભાઈ કામ થાય ને. એટલે તો એને તમે ફોન કરીને વાત કેવી રીતે કરવું હોય તો એ રીતે થઈ શકે એવું છે કે નહીં, એને પૂછો તારે ખબર કેવી રીતે કહેવાય. મારી વાત સાંભળો, એ જો તમારે કરવું છે તો આ પ્રોસેસ છે. ચાર્જેબલ બેજવાળું કામ છે. પર પ્રોફાઇલે 2,000 રૂપિયા ચાર્જ છે. એમાં ગમશે તો થશે ને કે નહીં થાય. સમજી ગયા તમે? એ તો તમે વિડીયો જોતા જશો એટલે તમને ખબર હશે શું પ્રોસેસ છે મારી. સમજ્યા? મને ખબર બધી. એટલે હું બધું જોઈ લીધું છે તમારું વિડીયો. એટલે પણ હું મોકલવાનું કરું ને પૈસા, તમે ગૂગલમાં નંબર આપો એટલે કઈ વાંધો. જો મારી વાત સાંભળો, એમાં તમારો ફોટો, નામ તો તમે મોકલી દીધું, બાયોડેટા, બધો બાયોડેટા એની જોડે જતો રહેશે. જો એ પાર્ટી એમ કહેશે કે લગ્ન કરવા છે તો પછી કરવા પડશે લગ્ન, પછી નહીં એવું થાય છૂટાછેડા બધું નહીં થાય ભાઈ. એટલે તમે જોઈ વિચારીને પગલું ભરજો. પૈસાની કોઈ લાલચ નથી મને. ના કશું વાંધો નહીં. એ તો તમે વિડીયો જોવો જ છો એટલે તમને ખબર જ છે ને શું પ્રોસેસ છે મારી. પછી બીજું એક વસ્તુ હું કહું તમને. લગ્ન કર્યા પછી વિઝા લેવા કદાચ ના મળે તો હું શું કરું? તો એ પછી તમારે વિઝાનું તો જો પૈસા થોડા ખર્ચશો ને એટલે એ તો સેટ થઈ જ જશે બાપુ. અત્યારે વિઝા નીકાળવા બહુ આસાન થઈ ગયા. ખાલી તમારા ડોક્યુમેન્ટ પૂરતા હોવા જોઈએ ઇન્ડિયાના. સમજ્યા? હું તો સિટીઝન છું, અમેરિકન સિટીઝન છું. બરાબર. એટલે મારે ફાઇલ મૂકવી પડે એટલે વર્ષથી નંબર લાગે. અને હાલના ઇન્ડિયા હાલના આવી શકું એપ્રિલ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં હું આવી શકું. અચ્છા, બરાબર. કેમ કે મારે પ્લાન બનાવવું પડે, બધું સેટિંગ કરવું પડે. પૈસાની તો કોઈ ચિંતા મારું થઈ જાય, નક્કી થાય. વિચાર બધું મળી જાય. હું તો 2,000 તો કઈ નહીં, હું તો 10,000 આપી દઈ, નાખી વધારે આપી તમને. ના, જો મારે કોઈ પૈસાની લાલચ નથી. મારો જે ચાર્જ છે એ જ લઉં છું. હું મહેનતનો લઉં છું, એમાં કોઈ નવાઈ નથી. હું એક ગિફ્ટ આપ્યું એમને નહીં. આપણે ઘરના જ છો ને,
આ તો ગુજરાતી એટલે આપણે ભાઈ ભાઈ જ કહેવાય ને. ના ના, અમારે તો બધા ભાઈઓ જ છે ભાઈ. જેને લગ્ન કરવા હોય એ બિચારો કોલ કરે, એના લગ્નનું જો ગમી જાય થઈ જાય, ના ગમે તો ના થાય, એ જ ફેસલો છે ને. એ તો બરાબર. તમે વિડીયો જોતા હશો, તમને ખબર જ છે ને આપણો પ્રોસેસ કેવી રીતનો છે. એ હું જોઉં પણ કદાચ એ પૂજાનું મને પાત્ર ગમે છે, પણ કદાચ એ ના પાડો તો પછી બીજું એ મને શોધીને મોકલવું પણ અનુકૂળ આવે એવું કંઈક. ભાઈ હવે જો એ તો ભાઈ તમારી મનની મરજી છે. અમે તો તમને જબરજસ્તી તો નથી કહેતા કે તમે પૈસા નાખો, એ તો તમારી મનની ઈચ્છા. તમારે જો ભગવાને અમારે ત્યાં એક ભાઈ આંખે દેખાતું નહોતું, બરાબર, સાંભળી લો, એ ભાઈ 3-4 જગ્યાએ 12-13 હજાર રૂપિયાનું નુકસાન કરીને આવ્યો. મારા ત્યાં ખાલી 5,000 ભર્યા અને 6,000માં એનું કામ થઈ ગયું. એટલે કશો વાંધો નહીં, પૈસાની મને કોઈ ચિંતા નહીં. ના ના, આ તો તમારા નસીબ ઉપર જાય. તમે પછી એમ કહો મૌલિકભાઈ મારા પૈસા લઈ લીધા તમે, એમને એમ એવું બધું અમારે કોઈ લાલચ છે નહીં ભાઈ. ના એવું કશું નહીં. ના, અમે તો જો ખુલાસો કરીને લઈએ છીએ કે ભાઈ 1,000 રૂપિયા ચાર્જ છે. પહેલાં અમે 1,000 રૂપિયા લેતા હતા એટલે 1,000 રૂપિયાનું કહેતા હતા. હવે આપણો 1,000 રૂપિયા નથી, હવે 2,000 ચાર્જ થઈ ગયો છે તો 2,000 લઈ છે. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. 2 ને 3 આપી દઈને કોઈ ચિંતા નહીં. ના ના, તમે વિડીયો જોતા હશો, તમને ખબર હે ને આપણું કામ કેવું છે. એ મને ખબર છે, એટલે તો મેં તમને ચૂઝ કર્યા. હા, એટલે જ કહું છું ભાઈ. આમાં તો જો ગમી જાય તો થઈ જાય, ના ગમે તો ના થાય. હવે કોઈના મનના માલિક તો ના થઈ શકો ને તમે, પણ ટ્રાય કરી શકો. જો ટ્રાય કરી શકો. એક ભાઈ આ બાજુ પાટણની અંદર કંઈક મસ્ત ગામ છે, એનું કમળીવાડા કરીને કોઈ ગામ છે, જોયું છે તમે, નામ સાંભળ્યું છે કદાચ. સારું વાતો નહીં. બીજું હું શું કહેવા માંગુ છું, હું કિસ્સો કહેવા માંગુ છું. કદાચ એક જ પાત્રનું કદાચ ના થાય તો પછી બીજો પાત્રનું મને આ તો ખાલી યુટ્યુબમાં બધો તમે મોકલ્યો નહીં હોય, તમારે બધો તો બીજું સારામાં મોકલીને કોઈને મોકલજો. મારો બાયોડેટા હું પૈસા બધું ભરું, પણ એ તૈયાર થાય એ બધું ચેક કરજો ને પછી જે એને અનુકૂળ આવે જે મારો પસંદ આવે તો મને મોકલજો. પણ યાદ રાખજો, પર પ્રોફાઇલ આપણો ચાર્જ આટલો જ છે, 2,000 રૂપિયા છે પર પ્રોફાઇલ. એટલે તમે જોઈ વિચારીને પગલું ભરજો. પછી એકવાર લગ્નની ગોઠવણી થઈ પછી મારી વાત સાંભળી લો. તમે અમેરિકાથી જ બોલો છો, મને ખબર પડે છે, તો નંબર ઉપરથી જ ખબર પડી જાય. કેમ કે મારા ત્યાં દરરોજ 10 જણાના ખાલી અમેરિકાથી જ ફોન આવે. એટલે મારે ઘણીવાર શું છે, ગુજરાતી જોડે વાત કરતાં કરતાં અમેરિકામાં જ વાત થતી હોય. કેમ કે દરરોજના કેટલા લોકો વિડીયો જુએ છે મારો. ના, આપણું તો કાયદેસર કામ છે. તમે જુઓ જ છો ને કેવું કામ છે આપણું. એટલે આમાં તો જો બાપુ તમે જો વિચારીને પગલું ભરવું. જો કોઈની તમે સારું કરી રહ્યા તમારી એક જાતની સેવા કહેવાય અને તમારા માપની ફી લેશો કોઈ બહુ નથી. અને 2,000 રૂપિયા તો કોઈ બી નોર્મલ માણસ ભરી જ કે ભાઈ અત્યારે માનો. ગમે તે ભરી. ના અત્યારે જો, અને આમાં બી અમુક વાર કેવું થાય છે ભાઈ કે લગ્ન કરતા કરી લે છે, પછી પેલું 2-3 મહિના પછી પેલું મન ભરાઈ જાય ને પછી તમે પાછા આવો કે ભાઈ મારા નથી કરવું. આ બધી માથાકૂટ તો હોય ને ભાઈ લગ્ન કરાવવા વાળા. ના એવું બધું નહીં. ના ના, નક્કી કરો. ના ના, એ તો એકવાર બરાબર અનુકૂળ આવે કમ્પ્લીટ થાય તો પછી પાક્કા પાયે વાત નક્કી એટલે નક્કી પછી. હા, એટલે આ તો ના મને આટલો અનુભવ ભાઈ છે. કેમ કે હું આટલો મોટો છું, 2019થી આ લાઈન લઈને બેઠો છું, તો મને નહીં ખબર પડતી હોય કે કેવા માણસો આવતા હશે. બધી ખબર પડે. અમે વિડીયોમાં મૂકતા નથી કે ભાઈ જો અગર એકવાર લગ્ન થયા પછી છૂટાછેડા થશે નહીં, જિંદગીભર સાથ રહેવું છે, 7 જન્મો સુધી સાથ દેવો છે તો કોલ કરો, સમજ્યા. એ તો તમે વિડીયો જોતા તમને ખબર તો પડી જ જતી છે કે શું સાચું છે ને શું ખોટું છે. સારું, તો પછી હું તમારો ગૂગલ પે નંબર હું તમારો વોટ્સએપમાં મોકલું, એવો નંબર મોકલી દેવા તો પેલા ભાઈને હું ઇન્ડિયાથી મોકલી તમને સીધો તમારા ફોનમાં એકાઉન્ટમાં મની આવી જાય. સારું, વાંધો નહીં, પણ ધ્યાન રાખજો ભાઈ, જો આ પ્રોસેસમાં આ જ રહેશે. બીજું શું કેવું, તમારે દૂર લેવા જવું પડતું એનું ભાડું 1,000 રૂપિયા થશે તો હું વધારાને મોકલી આપ્યો, બરોબર. શું કહો છો? તમારે એમ કે પૈસા દૂર લેવા જવું પડે કોઈ બીજી બેંક તો જો કઈ ગમે તે તો હું એના એક્સ્ટ્રા તમારો ખર્ચો એ ભાડાનું હું આપી દઉં. મતલબ તમે ડાયરેક્ટ નહીં નાખી દો ડાયરેક્ટ? એટલે મને તો મારથી અહીંયાથી ના થાય, ઇન્ડિયાથી જ થાય. તો ઇન્ડિયાથી થાય તો પછી ઇન્ડિયામાં QR કોડથી તો થઈ જાય ને પેમેન્ટ. તો તમે આમ કઈ જગ્યાએ રહો છો? અમે લોકેશન ના કહી શકીએ. એમાં એવું છે કે અહીંયા બધા લોકો હેરાન કરવા આવે છે, દરરોજ નાટક કરે છે. કોઈ દારૂ પીને હેરાન કરે છે, કોઈ વળી લગ્ન માટે થઈને અહીંયા સૂઈ જાય છે આખો દિવસ દારૂ પીને. આવું બધું થાય છે ભાઈ. ના એટલે હું શું કરું ખબર, તમે દાખલા તરીકે તમે ભાવનગરમાં રહેતા હોય
તો અહીંયાથી વેસ્ટર્ન યુનિયનમાંથી મોકલી શકાય $15 ચાર્જ મારે. કેટલા? એટલે હું તમારે $15 ચાર્જ મારે, $15. હા હા. એટલે ઓલમોસ્ટ 1500 રૂપિયા થઈ જાય ગણો. 1570. એટલે એનો કશો વાંધો નહીં. પણ એટલે હું એડ્રેસ અને કઈ જગ્યાએ લેવા જવાનું બધું મેપ બધું ડિરેક્શન તમને મોકલી આપેવાના ઉપરથી. એ રીતે મોકલ્યું. એ રીતે પણ તમારું પાકું નામ અને તમારો ફોન નંબર, કયા ફોન નંબર ઉપર એ બી મારા જોડે માગે અહીંયા તમે. અને તમારે જો આધાર કાર્ડ ને ડ્રાઇવિંગ લાયસન્સ એ બી આવું જોવો, પેન કાર્ડ ની, તો ત્યાં તમને ચેક આપો. અને એ ચેક પછી ક્યાં લઈને જવાનું? ઇન્ડિયા તમને ચેક આપે ને તમારા નામનો ચેક આપી દે. પછી તમારા એકાઉન્ટમાં જમા કરી દેવાનું. અચ્છા, ડાયરેક્ટ થઈ જશે? એ રીતે થાય, પણ હું ઇન્ડિયાથી કરું એ મને સસ્તું પડે. 1500 ભરવા ના ભરું, એ ભાઈ મોકલે ને ઇન્ડિયાથી ગૂગલ પે માં તમારા ફોનમાં. સારું, જે પ્રોસેસ તમને જે ઇઝી લાગે એ કરાવો. બીજું શું, મારે થોડું અર્જન્ટ વાળું છે, બીજા ફોન છૂટે છે ભાઈ. તમારે જે કરવું હોય બોલો ફટાફટ. સારું, એટલે હું તમે મોકલું વોટ્સએપમાં, એવો નંબર મોકલી આપો, એકાઉન્ટ નંબર અને કોડ નંબર બેંકનું, IFSC કોડ નંબર એવું કંઈક છે, હું તો લખીને મોકલું. એટલે એનાથી થશે શું? તમે ઓનલાઈન કરશો કે કેવી રીતે કરશો? તમે ફોન પે એ ઓનલાઈન થઈ જાય, ત્યાંથી ઇન્ડિયાથી થઈ જાય. એમને તો પછી હું કહું ને એ ભાઈ કરી દે, એ ભાઈ કરી દે તમે. તો પછી પેટીએમ ફોન પે નો QR કોડ મોકલો તો શું વાંધો છે? એટલે ઓનલાઈન એ ગૂગલ પે કહેવાય, બેલેન્સ કહેવાય. એટલે એ રીતે થઈ જાય. એટલે ઓનલાઈન ફોનમાં બધા પે કરતા છે ને. કરું છું ને બધા ડાયરેક્ટ ફોનમાં આવી જાય. પછી જ સારું. તો કંઈ વાંધો નહીં. તો જો આમાં એવું છે કે પર પ્રોફાઇલ આપણો આટલો ચાર્જ છે, જેમાં ગમશે તો થશે ને કંઈ નહીં થાય તો તમને ખબર પડી જ ગઈ, બરાબર? એટલે વાંધો નહીં, હું તમારું કશો વાંધો નહીં. ના, ખોટું ના લગાડતા. જો જે સાચું છે તમને કેવું પડે, તમે પછી એમ કહેવા મૌલિકભાઈ મારા પૈસા લઈ લીધા, એવું નહીં થાય. ના, એવું મારા માટે એવું કંઈ નથી. એટલા પૈસા તો કંઈ ના કહેવાય અમારા માટે તો. ના, એ તો બરાબર છે ભાઈ. હવે જે માણસ બિચારો ઝૂંપડીમાં રહેતો એને તો ખબર હોય ને ભાઈ. આપણે પૈસા કમાવતા હોય એટલે આપણને તો વાંધો ના આવે, બીજા ભાઈને વાંધો આવે ને ભાઈ. એટલા માટે બીજું કાંઈ નહીં. ખોટું ના લગાડતા. જે સાચું છે હું તમને કહું છું. ના, મારે તમે શું કહો, ઝૂંપડી હું ઇન્ડિયામાં હતો તો મારે બીમાર પડ્યો તો કમળો થઈ ગયો છે, 700 રૂપિયાના ત્યાંથી વ્યાજવા લઈ આવ્યો તો કેવો. ના, એ તો જો અને તારી કઈ નહીં, એવું કશું નહીં. 10,000 તમારા માટે 100 રૂપિયા સમાન એવું. એટલે એની ચિંતા ના કરશો, હું મોકલી દઉં. હા, તો શું નંબર બોલો? વોટ્સએપમાં મોકલું એવું ગૂગલ પે નંબર, એવો ઓનલાઈન નંબર ની મને મોકલી આપો. બેંકનું કોડ નંબર ની હું લખીને મોકલું તમને. સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા. તો મિત્રો, તમે રેકોર્ડિંગમાં સાંભળ્યું આવી રીતે અમેરિકાથી, લંડનથી, ગુજરાતના કોઈ બી ખૂણેથી ફોન આવે ત્યારે રેકોર્ડિંગ મૂકીએ છીએ. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. પ્રોસેસ તમને સમજાણો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એકવાર લગ્નનું ગોઠાવે પછી છૂટાછેડા થશે નહીં. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ મિત્રો.